ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, પૈસા કલ્પના લેક્ચર સિરીઝની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. નેક્સ્ટ લેક્ચર છે કન્સેપ્ટ ઓફ ઔષધમ. ઔષધ શું છે? તો ઔષધમ રોગનાશકમ દ્રવ્યમ. ઔષધ શું છે? રોગનાશક દ્રવ્ય છે. ફરીથી યાદ રાખજો, રોગનાશક શું છે? દ્રવ્ય છે. એની સબસ્ટન્સ that helps in the curing or defeating disease is called as the ઔષધ. એટલે કે જે કોઈ એક દ્રવ્ય છે, એક સબસ્ટન્સ છે, એક થિંગ્સ છે, એક ઓબ્જેક્ટ છે કે જે ટ્રીટમેન્ટમાં ઉપયોગી છે, જે ડિઝીઝને ક્યોર કરવામાં ઉપયોગી છે, અને ઔષધ કહેવામાં આવે છે. ઓશો નામ રસ સો અસ્યા ધીયતે યત તત ઔષધિ ઓશાત આરોગ્ય અધ્યતે તસ્માત ઔષધિ ઔષધ. ધ મેડિસિન વિચ ઇઝ ગિવન ઇન ધ ફોર્મ ઓફ ધ રસ ઓશો નામ રસ સો અસ્યામ ધીયતે યત તત ઔષધિ. કે જે રસના સ્વરૂપમાં, લિક્વિડના સ્વરૂપમાં આપવામાં આવે છે પેશન્ટને, એને શું કહેવામાં આવે છે? ઔષધિ કહેવામાં આવે છે. ઓશાત આરોગ્યમ આધ્યતે, અને એનાથી શું થાય છે? અને એનાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે. તસ્માત ઔષધિ ઔષધ, એને શું કહેવામાં આવે છે? ઔષધ કહેવામાં આવે છે. એનીથિંગ વિચ ઇઝ ટેકન ઓર ટુ રિસ્ટોર આરોગ્ય ઓર હેલ્થ ઇઝ કોલ્ડ એ ઔષધિ. એટલે કે જે આરોગ્યની પ્રાપ્તિ માટે, આરોગ્યને રિસ્ટોર કરે છે, એને શું કહેવામાં આવે છે? ઔષધિ કહેવામાં આવે છે. તો ઔષધનો કોન્સેપ્ટ શું છે? ઔષધ એ શું છે? એક રોગનાશક દ્રવ્ય છે. યાદ રાખજો, દ્રવ્ય છે ઔષધ. આગળ આવશે ભેષજ અને ઔષધનો ડિફરન્સ, ત્યારે આ દ્રવ્યનો મતલબ સમજાશે કે રોગનાશક દ્રવ્ય કેમ કીધું. કારણ કે આની અંદર દ્રવ્ય છે, જ્યારે ભેષજની અંદર દેવ્યપાશય ચિકિત્સા પણ હોઈ શકે છે, સત્વવ્યય ચિકિત્સા પણ હોઈ શકે છે. તો એની અંદર હોમ, બલિ, હવન આ બધું ભેષજની અંદર આવે. જ્યારે ઔષધ શું છે? જે આપણે દ્રવ્યના સ્વરૂપમાં એને ટેકન કરીએ છીએ ઓરલી, તો એની સબસ્ટન્સ કે જે ડિઝીઝને ક્યોર કરે છે, જે રસના સ્વરૂપમાં આપવામાં આવે છે, એને ઔષધિ કહેવામાં આવે છે. જે આરોગ્યની શું કરાવે છે? પ્રાપ્તિ કરાવે છે, એને ઔષધ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ લેક્ચરની અંદર ડિફરન્સ બિટવીન ધ ઔષધ અને ભેષજ વિશે અભ્યાસ કરીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.